તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે 8 થી 11 ઓગસ્ટ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા આવશે। સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ આવી શકે છે। આ ઉપરાંત 15 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, ત્યારે પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં આ નવી બની રહેલી સિસ્ટમ વરસાદ લાવશે। 19 થી 22 ઓગસ્ટ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। જામનગર, દ્વારકા અને પોરબંદરમાં પણ હળવો વરસાદ પડશે। સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। ખેડૂત અત્યારે વરસાદની રાહમાં છે, પાક ઉજળી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં તો ખાસ ઘણા ભાગોમાં પાક ઉજળી રહ્યા છે। ખેડૂતોની સ્થિતિ વિકટ છે। ત્યારે લગભગ હમણાં તારીખ 10 થી તારીખ 11-12 સુધીમાં ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે। જો કે આ વરસાદી ઝાપટા વધે નહીં પડે, પરંતુ તારીખ 15મી ઓગસ્ટથી સામુદ્રિક પરિબળો સક્રિય થતાં ભારતમાં વરસાદની સ્થિતિ પોષક બનશે અને તારીખ 17મી ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે। જે સિસ્ટમના કારણે ગુજરાતમાં તારીખ 18 થી 22 અને ત્યાર પછી તારીખ 24 સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે।